તો સોશિયલ મીડિયા પર એક કારના ફોટો અને વિડીયો છેલ્લા એક સપ્તાહથી વાયરલ થઈ રહ્યા છે, જે કાર ભારતમાં વેચાણ માટે અવેલેબલ જ નથી. પરંતુ આ કારનો લુક જોઈને લોકોને જાણવાની ઉત્સુકતા થઈ છે કે આખરે ટેસ્લાની સાયબર ટ્રક ભારતમાં કોણ લાવ્યું. જો કે આ તમામ સવાલના જવાબ અમે તમને બતાવીશું, પરંતુ સૌથી પહેલા તમને કારની એક ઝલક બતાવીએ. જોયું તમે, છે ને બાકી ક્લાસિક લુક. આ કાર ઇલોન મસ્કની કંપની ટેસ્લાની સાયબર ટ્રક છે, જે ગુજરાતના સુરત શહેર પહોંચી ગઈ છે. તેનો ઓર્ડર સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહે આપ્યો છે. આ પહેલી સાયબર ટ્રક છે જે ભારતમાં પહોંચી છે. હીરાના ઉદ્યોગપતિ અને કારના શોખીન લવજીએ પોતાના ઘરનું નામ ગોપીન પણ આ કારમાં લખાવ્યું છે. દુબઈ પાસિંગ થઈને ભારત લાવવામાં આવેલી આ ટેસ્લા સાયબર ટ્રકનો ઓર્ડર લવજી બાદશાહે આપ્યો તે કોઈને ખ્યાલ ન હતો. ગઈકાલ સુધી એવી ચર્ચા હતી કે ટેસ્લા સાયબર ટ્રક ભારતમાં પહોંચી ગઈ, પરંતુ તેનો ઓર્ડર કોણે આપ્યો? આપને જણાવી દઈએ કે આ ટેસ્લાની આ સાયબર ટ્રક ફાઉન્ટનને મોડેલ છે. એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક અને પૂર્ણ કદની પિકઅપ ટ્રક છે. સાયબર ટ્રકની વિશેષતાઓમાં 8.5 ઇંચ ટચ સ્ક્રીન, 15 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ છે, પેનોરેમિક ગ્લાસ રૂફ છે, મલ્ટી ઝોન એસી છે, વાયરલેસ ફોન ચાર્જર અને એર પ્યુરિફાયરનો સમાવેશ થાય છે. 4.1 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આ સાયબર ટ્રક પકડી શકે છે. અંદાજિત આ સાયબર ટ્રક કારની માઇલેજ 400 થી 545 કિલોમીટર છે. સુરતના લોકો કોઈ પણ મોંઘી કાર હોય અથવા તો કોઈ પણ વિદેશની અંદર જો તે કાર હોય અને તે કાર સુરતના રોડ રસ્તા ઉપર ન જોવા મળે તે વાત ખોટી છે. કારણ કે દેશ વિદેશની અંદર એક કાર જે ચર્ચાસ્પદ જે બની છે કે ટેસ્લા જે કાર છે તે અમેરિકાની અંદર જ જે જોવા મળે છે, તે હવે કાર ભારતની અંદર જે આવી છે. સૌ પ્રથમ જે કાર છે તે ગુજરાતના સુરત શહેરની અંદર રોડ રસ્તા ઉપર જોવા મળી રહી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિના દીકરા દ્વારા આ જે કાર છે જે છે તે દુબઈ મારફતથી સુરત ખાતે લાવવામાં આવી છે. અત્યારે જે રીતે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ જે ટેસ્લા જે કાર છે તે કારની આ જે કી છે જે જોવા મળી રહી છે, જે ટેસ્લા કાર છે તે આ કી મારફતે આખી કાર છે તે ઓપરેટ થતી હોય છે. અહીંયા જે રીતે શરૂ થતી હોય છે અને ત્યારબાદ જે ગાડીને ઓપરેટ કરવામાં આવતી હોય છે, આખી આ જે ડિસ્પ્લે જોવા મળી રહી છે. સૌ પ્રથમ વખત સુરતની અંદર આ ટેસ્લા કાર છે ભારતની અંદર પ્રથમ વખત જોવા મળી રહી છે. અલગ અલગ તેના જે ફીચરો છે તે જોવા મળી રહી છે. હાઈ સ્પીડની વાત કરવામાં આવે તો પણ એની સ્પીડ કંઈક અલગ જોવા મળી છે, કારણ કે આખી જે બોડી છે તે સ્ટીલથી જે બનાવવામાં આવી છે, તેના કારણે આનો જે લુક છે એક ટાર્ઝન કાર હોય તે રીતનો જોવા મળી રહ્યો છે. અને અત્યારે તમામ રોડ રસ્તા ઉપર જ્યારે નીકળતી હોય છે કાર, ત્યારે લોકો છે તેને જોવા માટે ઊભા રહી જતા હોય છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરતની એક અદા છે તે પહેલેથી કંઈક અલગ જોવા મળી રહી છે. સૌ કોઈ જાણે છે કે ટેસ્લાએ ભારતમાં સાયબર ટ્રક લોન્ચ કરવાનો કોઈ પ્લાન જાહેર કર્યો નથી. હાલ કંપની મોડેલ 3 અને મોડેલ 4Y દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. પરંતુ એ બધાની વચ્ચે લવજી બાદશાહે પોતાના શોખ માટે દુનિયાની સૌથી ફ્યુચરિસ્ટિક અને ટફ કારમાંથી એક એવી સાયબર ટ્રક ભારતમાં લાવી એક મોટો નિર્ણય લીધો છે. ટેસ્લાની સાયબર ટ્રકની ડિઝાઇન એકદમ અલગ છે. તેનો લુક એવો છે કે કોઈ રોબોટિક ફિલ્મના સુપર હીરો માટે બનાવવામાં આવી હોય. આ ટ્રક 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, જેને કારણે તે અત્યંત ટફ છે. તેમાં કોઈ જ ગોળ સપાટી નથી. એ જોઈને કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે અચંબિત થઈ જાય. ઇલેક્ટ્રિક કાર છે જે 6 કલાક સુધી ચાર્જિંગમાં મૂકવાથી 550 કિલોમીટર સુધી ચાલે છે. તો આ કારની કેટલીક વિશેષતાઓ છે, આપ જોઈ શકો છો. ચાર્જિંગ 15 મિનિટમાં 206 કિલોમીટર ચાલી શકે એટલું થઈ જાય છે. અલ્ટ્રા સ્ટ્રોંગ ગ્લાસનો આ કાર બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોની ચર્ચા ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિદેશની અંદર પણ થતી હોય છે. તેની પાછળનું કારણ હોય છે કે કોઈ પણ સેવાભાવીની વસ્તુ હોય અથવા તો કોઈ પણ કારની વાત આવે ત્યારે સુરત શહેરનું નામ પ્રથમ આવતું હોય છે. કારણ કે સુરતની અંદર ઉદ્યોગપતિઓ છે તે કારના શોખીન હોય છે. કારણ કે વિદેશની અંદર જે ટેસ્લા જે કાર છે તે એક ચર્ચાસ્પદ જે કાર છે અને તે કાર ગુજરાત નહીં, ભારત નહીં, પ્રથમ વખત સુરત શહેરની અંદર આવી છે.
તો આ સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે ટેસ્લા કાર સુરતની ધરતી ઉપર જોવા મળી રહી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા છે તે અમેરિકાથી તે કાર છે તે રજીસ્ટ્રેશન કરવામાં આવી હતી અને ત્યારબાદ દુબઈ મારફતે આ કાર છે તે સુરત લાવવામાં આવી છે. આખો એનો લુક જોઈ શકાય છે કે સ્ટીલ બોડી છે તે અહીંયા જોવા મળી રહી છે. આખી સ્ટીલ બોડીથી આ કારનો જે લુક આપવામાં આવ્યો છે, આ પ્રથમ દેશની કાર જે ટેસ્લા જે કાર છે, સોશિયલ મીડિયા હોય અથવા તો કોઈ પણ જગ્યા હોય તો તેની એક અનોખી અદા છે તે જોવા મળી રહી છે. અંદરની વાત કરીએ તો અલગ અલગ જે ફીચરો છે તે ટેસ્લા કારની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે હાઈ સ્પીડની વાત કરવામાં આવે તો હાઈ સ્પીડ પણ આ કારની અંદર જોવા મળે છે. સેફટી બાબતની વાત કરીએ તો સેફટી બાબતે આ કાર છે અદ્ભુત નજારો છે તે જોવા મળતો હોય છે. જ્યારે સુરતના રોડ ઉપર આ જ્યારે કાર નીકળતી હોય છે ત્યારે લોકો છે તે જોવા માટે જે ઊભા રહી જતા હોય